બુડિયા હો આ દુનિયામાં છોકરા નો હોત ને તો છોકરીઓ નાવાનું હું મોઢું ધોવાનું મેકી દે. એ હાલો મોદી કાકા, હું ગુજરાત થી બોલું છું. એ હા બોલો બોલો, ગુજરાતમાં બધું બરોબર તો હાલે છે ને? એ ના ના હો, અહીંયા કાંઈ બરોબર નથી હાલતું. તમે ગાંધીનગર વાળાને એમ કીધું તું કે ખેડૂતની 70 મણસ માંડવી લેવાની એમ? ના ના એવું મેં તો કઈ નથી કીધું. તો એ ગાંધીનગર વાળા એમ કહેશે કે ખેડૂતની 70 મણસ માંડવી લેવું અમે. ના ના મેં કોઈને કઈ 70 મણનું કીધું નથી હો. ઈ ખોટા ડૂટી ડાયા થવા માંડ્યા છે. ગધાય ખેડૂતની 200 મણસ માંડવી ખરીદવામાં આવી છે. ગુજરાતના ખેડૂતો કોઈ ઉપાધિ કરતા નહીં હો મિત્રો. હું હમણાં ગુજરાત આવી રહ્યો છું. આભાર મોદી કાકા, તમારી અહીંયા આતુરતાથી ગુજરાતમાં રાહ જોવાઈ રહી છે હો. એ દુનિયામાં સૌથી હેલામાં હેલું કામ શું છે? લાય તેલા માવો. આવા હું પણ નકરા માવા ખાઈ ખાઈને કદડા કાઢો છો. આ ધંધા કરવાના છે? આમ થેલા લઈને ઉપડો. હે મિલન, તમને એક વાત કહું? હા કે ને? તમે આટલો બધો દારૂ શું કામ પીવો છો? એ દારૂ પીવી ને તો આપણે જલ્દી ગૌઠા નો થાવી. ઈ કેવી રીતે? એ દારૂ પીવી આપણે જુવાનીમાં મરી જઈએ એટલે ગૌઠા નો. મિત્રો, દારૂ પીવાથી સરકાર હાલે છે અને દારૂ ન પીવાથી તમારું ઘર હાલે છે. હવે ફેસલો તમારે કરવાનો છે કે તમારે તમારું ઘર અકાવવું છે કે સરકાર અકાવી છે. ઓય જમી લ્યો, હવે ખીચડી કઢી બન્યા. તો ખબર છે મેં જ બનાવ્યા છે. ડુંગળીના ભાવ 5 રૂપિયા સડી જાય તો સિટીની બાયુનું બજેટ ખોરવાઈ જાય, અને દિવાળી આવે તો પાર્લરમાં જાય 5-5 હજારના મેકઅપ કરી આવે તો એનું બજેટ નથી ખોરવાઈ જતું. હાલી હું નીકળ્યું છો. ગુડિયા, હવ માણસની અસલી ફોટો એ જ હોય છે જે જોઈને તરત જ ડિલીટ કરી નાખે છે. ગુડિયા, હવ એક જોક કહું? બોલો બોલો. એક યુટ્યુબર ને ફાંસી દેતા હતા તો જજે એને એમ પૂછ્યું કે તમારી છેલ્લી ઈચ્છા શું છે કહી દો. તો એ યુટ્યુબરે શું કીધું ખબર? કે મારા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ગુડિયા, હવ બધાય મને જ્ઞાન દે છે બહુ, પણ જરૂર મારે પૈસાની છે. કેમ મિલન, શરદી થઈ ગઈ લાગે? એ આ કાલ વરસાદમાં પહેલો હતો ને એટલે શરદી થઈ ગઈ છે. તો વરસાદમાં તો હુંય પહેરી લીધી. એ તો જેને નાક હોય ને એને શરદી થાય. गुडिया, बोलो। अच्छे कर्मों का तो पता नहीं लेकिन बुरे कर्मों का फल टाइम पे मिल रहा है हो। गर्लफ्रेंड तो मारी तमारी करता 3 गणी रूपाળી છે પણ ક્યાંય જડતી નથી, ઈ જ વાંધો છે.